નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ 13 મે થી લઈને 17 મે સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, આવનારા દિવસોમાં વરસાદની શક્યતા કેટલી છે અને મિત્રો આજથી જ ગુજરાતમાં વરસાદી માહોલ થઈ જશે અને આવનારા 4 થી 5 દિવસ હજુ પણ ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહી શકે છે। મિત્રો વાત કરીએ તો સિસ્ટમથી, અત્યારે જે સિસ્ટમ સક્રિય છે તેમાં ખાસ કરીને દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં સાયક્લોનિક સિસ્ટમની અસર સર્જાય છે, જેના ભાગરૂપે થઈને દક્ષિણ ભારત સહિત મધ્ય ભારતના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા જોવાઈ રહી છે, જેમાં રાજસ્થાનના પૂર્વ તરફના વિસ્તારો, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ભારતના અનેક ભાગોમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે મિત્રો અત્યારે ધીમે ધીમે અંદમાન નિકોબાર ટાપુથી લઈને દક્ષિણ ભારત સુધી વરસાદની સિસ્ટમો ધીમે ધીમે સક્રિય થઈ જવા પામી છે અને આવનારા દિવસોમાં આ સિસ્ટમો વધારે સક્રિય બને અને આવનારા ચોમાસાના આગમનને વધુ વેગ મળે અને ચોમાસું મિત્રો એકંદરે વહેલું પણ આવી શકે તેવી સંભાવના છે, કારણ કે અત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી વધુ પડતી એક્ટિવ થઈ રહી છે। એક તરફ ભયંકર ગરમીનો માહોલ છે અને બીજી તરફ વાવાઝોડા બનવાની પણ શક્યતા વધી રહી છે। તમામ પ્રકારના પરિબળો છે જે ચોમાસાને વેગ આપે તેવી શક્યતા દેખાઈ રહી છે। એટલે મિત્રો આવનારું ચોમાસું એકંદરે વહેલું પણ આવી શકે છે, પરંતુ જૂન મહિનામાં આપણને જોઈએ એવો વરસાદ હજુ પણ નહીં થાય, આપણને જુલાઈ મહિનાથી સારામાં સારો વરસાદ મળશે। એકંદરે ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે, પરંતુ ભયંકર વરસાદની જે શક્યતા છે એ આપણને જુલાઈ મહિનામાં થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે। હવે મિત્રો પ્રથમ ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું, ત્યારબાદ લો ક્લાઉડ ફોર્મેશન અને ત્યારબાદ રેન બેઝ ફોર્મેશનના માધ્યમથી પણ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું। હવે મિત્રો આપણે તારીખ પ્રમાણે સ્ક્રોલિંગ પ્રમાણે તમને જોઈ શકો છો કે ગુજરાતમાં હાલ વરસાદની શક્યતાઓ કદાચ તમને નહીં દેખાય, પરંતુ મિત્રો લો ક્લાઉડ ફોર્મેશન અને રેન બેઝ ફોર્મેશનના માધ્યમથી જોતા જણાઈ આવ્યું છે કે તારીખ 13 થી લઈને 17 તારીખ સુધી ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળશે। અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ પણ થઈ શકે છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક ભાગો, કચ્છના દક્ષિણ તરફના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા રહેલી છે। એટલે મિત્રો આવનારા દિવસોમાં ગુજરાતમાં એક વરસાદી માહોલ યથાવત રહેશે। બીજી તરફ મિત્રો તાપમાનની વાત કરીએ તો આજે 13 તારીખે મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પણ જઈ શકે તેવી શક્યતા છે અને ન્યૂનતમ તાપમાન 30 ડિગ્રી કરતાં નીચે રહે તેવી પણ શક્યતા છે। એટલે મિત્રો આપણને ગરમી તો હજુ પણ જોવા મળશે, કારણ કે વાદળછાયા વાતાવરણ વચ્ચે એક ભેજનું પ્રમાણ પણ જોવા મળ્યું છે, એટલે બફારાના અહેસાસને કારણે ગરમીનો અહેસાસ પણ વધારે થશે। બપોરે 12 થી લઈને 5 વાગ્યા સુધીનો સમયગાળો સાચવવો ખૂબ જ જરૂરી છે। પવનની વાત કરીએ તો ગુજરાતના અનેક ભાગોમાં 35 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। પવનને કારણે આપણને આંશિક રાહત મળી શકે તેવી સંભાવના છે। પ્રદૂષણની વાત કરીએ તો એર ક્વોલિટી ઇન્ડેક્સ 120 થી લઈને 130 જોવા મળે। કોઈ વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળે। વાતાવરણમાં ધૂળના રજકણો અને દૂધિયું વાતાવરણ પણ જોવા મળી શકે તેવી સંભાવના છે। હવે મિત્રો તમે જોઈ શકો છો કે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર આવનારી તારીખ 20, 21, 22 બાદ પણ એક્ટિવ રહેશે, જે આવનારા ચોમાસું એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે તમામ પ્રકારના પરિબળો અત્યારે આપણને જોવા મળી રહ્યા છે અને હાલ જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે તે જોતાં લાગી રહ્યું છે કે આ વર્ષે ચોમાસું થોડું વહેલું બેસી શકે તેવી સંભાવના દેખાઈ રહી છે। હવે મિત્રો આવનારા દિવસોમાં ચોમાસું કેટલું વધારે સક્રિય બને છે, કયા વિસ્તારોને આવરી લેશે, તમામ પ્રકારની માહિતી પણ તમને અવારનવાર આપતા રહીશું। હવે મિત્રો એક રેન બેઝ ફોર્મેશનના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે ગુજરાતમાં પણ મિત્રો વરસાદની શક્યતા રહેલી છે। તો તમે જોઈ શકો છો કે આજે 13 તારીખ જ કહી શકાય કે સૌરાષ્ટ્રના પણ અનેક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળનારો છે, જેમાં ખાસ કરીને મોરબી, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરના પણ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે। 14 તારીખે પણ સૌરાષ્ટ્ર, કચ્છ હોય, ઉત્તર ગુજરાતના પશ્ચિમ તરફના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે। સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ ઉપરાંત કચ્છના પણ દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે। એકંદરે મિત્રો સૌરાષ્ટ્ર ઉપર આ જે સિસ્ટમ છે તેનું જે પ્રમાણ છે એ વધારે જોવા મળશે। આવનારી તારીખ
તારીખ 17-18 સુધી તો ચોક્કસથી સૌરાષ્ટ્રમાં વત્તા ઓછા પ્રમાણમાં વરસાદ જોવા મળશે. ત્યારે બીજી તરફ ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારમાં પણ વરસાદની શક્યતા રહેલી છે, કારણ કે દક્ષિણ ભારતની સાયક્લોનિક સિસ્ટમ મધ્ય ભારત અને દક્ષિણ ભારતના અનેક ભાગોને પ્રભાવિત કરી રહી છે. મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને અરવલ્લીના પણ કોઈ વિસ્તારમાં 17-18 તારીખ સુધીમાં વરસાદ થાય તેવી સંભાવના રહેલી છે. એકંદરે મિત્રો રાજસ્થાનના પૂર્વ તરફના વિસ્તારો, મધ્યપ્રદેશ ઉપરાંત દક્ષિણ ભારતના અનેક ભાગોમાં તો વરસાદની શરૂઆત થઈ ગઈ છે. એટલે મિત્રો એકંદરે કહી શકાય કે વત્તા ઓછા પ્રમાણમાં ગુજરાત ઉપર એક વરસાદી માહોલ જોવા મળશે. કોઈ જગ્યાએ તો પાકને નુકસાન થાય તેવી પણ શક્યતા હાલ દેખાઈ રહી છે. એટલે મિત્રો આગામી એક અઠવાડિયું હજુ પણ થોડા સાવચેત રહેજો, એલર્ટ રહેજો. ખુલ્લામાં કોઈ ચીજ વસ્તુઓ પડી હોય તો સત્વરે લઈ લેજો, જેથી આપણને ભારે નુકસાનીનો સામનો ન કરવો પડે. મિત્રો આપણને 21-22 તારીખ સુધી પણ એક વરસાદી માહોલ જોવા મળનારો છે. એકંદરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા ઓછી થઈ રહી છે, પરંતુ અરબી સમુદ્રના ભેજવાળા પવનો અને મધ્ય ભારત અને દક્ષિણ ભારત તરફ સર્જાતી સાયક્લોનિક સિસ્ટમના પરિણામે આ જે વાતાવરણ છે ગુજરાતમાં જોવા મળનારું છે. હવે મિત્રો એક લો ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી પણ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે શું ગુજરાતમાં એક વરસાદી વાદળ પણ જોવા મળી શકે તેવી સંભાવના છે. તો મિત્રો એ પણ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું. તમને કદાચ લો ક્લાઉડ ફોર્મેશનમાં ખ્યાલ આવશે કે વરસાદી વાતાવરણ ઓછું હશે, પરંતુ મિત્રો આ જે સિસ્ટમ છે એ ત્વરિત સિસ્ટમ હોય, લોકલ ડેવલપમેન્ટ હોય, જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે. આ જે લો ક્લાઉડ ફોર્મેશન છે અરબી સમુદ્રમાં સક્રિય થયું છે, જે ગુજરાતને પણ અસર કરશે અને આવનારા દિવસોમાં સૌરાષ્ટ્રના અનેક ભાગો, કચ્છના અનેક ભાગો ઉપરાંત ઉત્તર ગુજરાતના પણ પૂર્વ તરફના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગો, ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા રહેલી છે. મિત્રો લો ક્લાઉડ ફોર્મેશન ખૂબ ઓછું દેખાશે, પરંતુ આ જે સિસ્ટમ સક્રિય થશે લોકલ ડેવલપમેન્ટના કારણે સક્રિય થશે. અરબી સમુદ્રના ભેજવાળા પવનો, સાયક્લોનિક સિસ્ટમ મધ્ય ભારત તરફની અને તમામ પ્રકારના પરિબળોને કારણે ગુજરાતની ચારે દિશામાં એક નવી સિસ્ટમો સક્રિય થઈ છે, જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળશે. મિત્રો આજે તારીખ 13 તારીખ છે, તો આજે સૌરાષ્ટ્રના અનેક ભાગો, કચ્છના પણ દક્ષિણ તરફના વિસ્તારો, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર ઉપરાંત મધ્ય ગુજરાતના દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરના કોઈ વિસ્તારમાં છાંટાછૂટી હળવા મધ્યમ વરસાદી ઝાપટા થાય. બપોરે 5 વાગ્યા બાદ આ જે વરસાદી વાતાવરણ છે વધુ સક્રિય થતું જોવા મળે. અત્યારે કદાચ તાપ, તડકો ઉઘાડ હશે, તો મિત્રો આ આગાહી તમને અત્યારે સાચી નહીં લાગે, પરંતુ ચોક્કસથી એક ગુજરાતમાં વરસાદી વાતાવરણ સર્જાશે અને તારીખ 21-22 મે સુધી આવું વાતાવરણ વત્તા ઓછા પ્રમાણમાં જોવા મળશે. ગરમીનો માહોલ પણ યથાવત રહેશે. મહત્તમ તાપમાન 44 ડિગ્રી સુધી પણ પહોંચી શકે તેવી શક્યતા છે. બફારો, ગરમીનો અહેસાસ રહેશે. બીજી તરફ વરસાદી વાતાવરણ પણ જોવા મળનારું છે. એટલે મિત્રો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે, તમામ પ્રકારની માહિતી આપી દેજો. પવનનું પ્રમાણ કેટલું છે એ પણ જણાવજો, જેથી અન્ય મિત્રો પણ જાણી શકે કે હા ચોક્કસથી ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે. એટલે મિત્રો તારીખ 13, 14, 15, 16, 17 આ તમામ તારીખોમાં સૌરાષ્ટ્ર અગ્રેસર રહેશે. કચ્છનો દક્ષિણ તરફનો વિસ્તાર, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મધ્ય ગુજરાતના મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતના પણ સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના પણ કોઈ વિસ્તારમાં આ જે તે તારીખોમાં વરસાદી વાતાવરણ જોવા મળશે અને વરસાદની શક્યતા રહેલી છે. તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.